સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી નડિયાદ માઈ મંદિર ખાતે કરવામાં આવી। ભગવાન પરશુરામનો જન્મોત્સવ જે અક્ષય તૃતીયા સાથે સંકળાયેલો છે, નડિયાદના ઐતિહાસિક માઈ મંદિર ખાતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ભગવાન શિવના પરમ ભક્ત તરીકે પૂજાતા પરશુરામનો આ ઉત્સવ સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। સવારે વહેલી તકે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, ભગવાન પરશુરામની મૂર્તિનો અભિષેક, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવપૂર્ણ ભજનો સાથે ઉજવણીનો પ્રારંભ થયો। મંદિરને રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યું, જે દિવ્ય વાતાવરણ રચતું હતું। નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા। સાથે રાષ્ટ્રીય શોકના વાતાવરણને ધ્યાનમાં રાખી ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવી। કાર્યક્રમની સાથે સાથે તાજેતરની દુઃખદ ઘટનાઓને પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે થઈ અપીલને અનુરૂપ ડીજે, ઢોલ કે ભવ્ય શોભાયાત્રા જેવા આયોજનો ટાળવામાં આવ્યા, જેથી ઉજવણી શાંત અને આધ્યાત્મિક રહી। મુખ્ય વિધિઓમાં મંદિરના પૂજારીઓ દ્વારા મહાઆરતી અને પૂજા કરવામાં આવી। ત્યારબાદ ભક્તોમાં પ્રસાદ વિતરણ થયું। ભગવાન પરશુરામના જીવન અને ઉપદેશો પર આધારિત આધ્યાત્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેણે ઉપસ્થિત લોકોને ધર્મ અને સાહસના માર્ગે ચાલવા પ્રેરણા આપી। મંદિર ટ્રસ્ટે સાદગી જાળવીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ભક્તો, આયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો। ઉજવણી એકતા અને ભક્તિના ભાવ સાથે સમાપ્ત થઈ, જેનાથી ભક્તો આધ્યાત્મિક રીતે ઉત્પન્ન થયા। નડિયાદના તેમજ ખેડા જિલ્લાના 500 જેટલા ભૂદેવો દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ। મારું નામ આશીષ એચ ભટ્ટ અને નડિયાદ નિવાસી અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા વર્ષોથી સેવા કરું છું અને મુખ્ય સંગઠક તરીકે કાર્ય કરું છું। આજે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે। આજે અમારા ઈષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે। દર વર્ષે અમે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ, પણ આ વર્ષે ખૂબ સાદાઈથી અમે નડિયાદ ખાતે શ્રી માઈ માતા મંદિરની અંદર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અને આરતીની ઉજવણી સંપન્ન કરી। હાલ આપણા દેશમાં પહલગામ ખાતે જે 28 નિર્દોષ નિહત્થા નાગરિકો ઉપર અમાનવીય રીતે રાક્ષસી કૃત્ય દ્વારા નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે, તેની માટે પણ અમે સૌ બ્રહ્મબંધુઓએ 2 મિનિટ મૌન પાળી અને એમના માટે પ્રાર્થના કરી છે કે તેમના આત્માને શાંતિ મળે, અને ભારત સરકારને અને માનનીય શ્રી મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારી લાગણીઓ પહોંચાડી છે કે આમની ઉપર ખૂબ જ સખત પગલાં લે અને ખૂબ સખત કાર્યવાહી કરે, તથા આ કૃત્ય કરનાર અને કરાવનાર બંનેઓને એક દાખલારૂપી સજા આપે, એવી અમારી સૌની વડાપ્રધાનને અને ગૃહમંત્રીને લાગણી પહોંચાડશો એવી વિનંતી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।